મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં દિવ્યાંગ બાળકો માટેના સાધન એસેસમેન્ટ કેમ્પમાં લાભાર્થીઓને હલકી ગુણવત્તાની વસ્તુઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ લાભાર્થીના પિતાએ કર્યો છે। મહીસાગર જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખે કિરીટસિંહે પણ આ બૂટ સહિતની તકલાદી વસ્તુઓની ગુણવત્તા પણ સવાલ ઉઠાવ્યા છે। एक वालीए राज्यना मंत्री भानुबेन बाबरियाना फेसबुक पेज पर कमेंट करी पोतानो रोष व्यक्त कर्यो। स्थानिक आगेवानोए पण आ गैररीति सामे विरोध नोंधाव्यो छे। लाभार्थीओना परिवारजनोए मांग करी छे के उच्च अधिकारीओ द्वारा आ केम्पमां आपवामां आवेली वस्तुओनी योग्य तपास करवामां आवे। केम्पनी अंदर एक लाभार्थी ने એને શૂઝ આપવામાં આવ્યા। એ શૂઝ ઉપર કોઈપણ પ્રકારનો લોગો, કોઈપણ પ્રકારનો સ્ટીકર, કોઈપણ પ્રકારનો નંબર આ શૂઝ ઉપર મારવામાં નહોતો આવ્યો। શું સરકાર દિવ્યાંગોને કોઈપણ હોલમાર્ક કે ટ્રેડમાર્ક વગરના શૂઝ આપવામાં આવે છે કે કેમ? જો સરકાર કેટલા પૈસા આ ખર્ચી આ દિવ્યાંગજનોની દિવ્યાંગતા દૂર કરવા માગે છે કે દિવ્યાંગોને વધુ દિવ્યાંગ બનાવવા માગે છે એવું સમજાતું નથી।